રાજકોટનું વીંછિયા તાલુકા પંચાયત કે જ્યાં અવિશ્વાસની દરખાસ્ત કરવામાં આવી છે। પ્રમુખ તથા ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત પર આવતીકાલે મતદાન થશે। રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે ડીસીપીને પત્ર લખ્યો, ચુસ્ત પોલીસ બંદોબસ્ત ફાળવવા માંગ કરી છે। 9 સભ્યોની બહુમતી હોવાનો કોંગ્રેસ દાવો કરી રહ્યું છે। મતદાન કરતા અટકાવવાના પ્રયાસની આશંકા વ્યક્ત કરી કોંગ્રેસે ડીસીપીને પત્ર લખી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ફાળવવા માટે માંગ કરી। મારા ટેકામાં મારા સદસ્ય મિત્ર 8 અને હું થઈને 9 મારા ટેકામાં મારી સાથે છે। તો આમાં અમને કાલે મીટિંગ હોય 11 જાન્યુઆરીએ, તો એમાં અમને શાંતિપૂર્ણ રીતે અમારા મતનો અધિકાર આપવા મળે એવી હું આપ અધિકારી અને જવાબદારીને અપીલ કરું છું।